હવે હાંજના કેટલા વાગ્યા 6:30 કેટલા વાગ્યા 6:30 થઈ ગયા છે. અમે આટો મારવા નીકળ્યા રૂમમાં કંટાળો થયેલો બે થાક્યા. હવે 2 દિવસથી લગભગ આમ કાલ નીકળતા ને કાલ તમે કાલ આખો દી અમે કઈ વાર જ નહીં. આજે આખો દી રૂમમાં હતા તો કંટાળા ગયા હતા. તો હવે સાંજનો ટાઈમ થયો છે 6:30 થયા છે. તમારે લગભગ 7 અને 8 વાગી ગયા છે. લગભગ ઇન્ડિયામાં 8 જેવા થઈ ગયા છે. બસ આંટો મારવા નીકળ્યા છીએ. બહારની હવા ખવા તાજી માજી હવા જોઈ બધી બાજુ પબ્લિક કેવું છે આમ છે તેમ છે. મેડમને થોડુંક બહાર પકડાવવાને કાઢ્યો હતો. એમ કહે છે કે મોલ જવું છે. હવે મોલ બાજુમાં જ છે. જાય મોલમાં આડાવડા થઈ બે કંઈક જોઈ સારું લાગે તો લઈશું ને કરો આંટો મારીને પાછા. બાકી થોડુંક પગ મોકળો થઈ જાય એટલું જ છે. બાકી બીજું કાંઈ નહીં. તો મને એ તો કે અહીંયા આવે કેવી મજા આવે તમને કેવું લાગે છે તો કે એટલું બધું અહીં ગણે તમારું તો અહીંયા આવા ટાઈમે લૂ ફેંકતી હોય. અહીંયા તો ભાઈ લૂ કાંઈ નથી મસ્ત છે. જો બધી બાજુ તમે બગીચો જો આ બગીચો અમે તો આપણે ત્યાં લૂ ફેંકતી હોય પણ અહીંયા તો અમારે ઠંડો પવન આવે છે એકદમ ઠંડો. અહીં બહારનું ઓલું જો વાતાવરણ જો અહીં કેવું છે જો આવું છે. બધી બાજુ બગીચો ને એવું જ છે એટલે મોસ્ટલી બધી બાજુ પાણી ફુવારા થાય ને એટલે મોસ્ટલી વાતાવરણ ઠંડી રહે છે એવું છે. મારે તો અઠવાડિયાની રજા આપી છે મને કે તું અહીં ફેમિલી લઈને આવે છો તું કે મોજ કર અઠવાડિયું એમ ભાઈ આ 2 માણસ ફરો અઠવાડિયા પછી આવજો. તો કે પગાર ચાલુ પેડ લીવ આપી છે એટલે કે પગારે ચાલુ રહે ને અઠવાડિયાની રજા આપી છે એટલે ભાઈ મજા એવું છે અમારે. બહાર ફરવા જવાનો વિચાર હતો થોડોક આગો પણ એક ભાઈબંધના તૈયાર થયો અને એવું હતું એ 2 કપલ અને અમે 2 કપલ એમ અમારે ફરવા જવાનો વિચાર હતો પણ બંધ એવું થયું. 3 દિવસથી તો અમારા ઘરવાળાને એટલા ફોન આવતા ને એની વાત જવા દો. 3 દિવસથી તો આને ભાઈ અગાવાળાને બગા બહુ ફોન આવ્યા બહુ આખો દી ફોન ચાલુ ગયા છે. કેવું લાગે છે તને એ બધા પૂછપૂછ કરે. મને કોઈ ફોન ન કર્યો તો હવે તમને કેવું લાગે છે. આને તો આઈટીઆરનો ફોન 3-4 દિવસથી ફોન ચાલુ જ છે. મારસાના મામીના મામાના બધાના ફોન આવી ગયા ભાઈ. 2 દિવસથી બસ એ જ કરી બહુ આપણને કોઈ ફોન કર્યો નહીં ભાઈ કેમ છો આમ છો તેમ એવું છે ભાઈ. અહીંયા જો આ નવી મેડમ આવે ને એટલે મેડમને વધારે ફોન આવે. કોઈ પ્લેનમાં બેઠીને ત્યારના એમ એના પપ્પાના મારા પપ્પાના એના પપ્પાના મારા પપ્પાના એટલા ફોન આવી ગયા ને ક્યાં પોગી કેટલે પોગી શું કરે છે ભાઈ એ ફોન કે જો કે એ લોકોને ખબર નહોતી પણ મને તો 1 સેકન્ડની ખબર હતી કે કંઈ ક્યાંથી ક્યાં જવાનું ટાઈમિંગની ફ્લાઇટની બધી એટલે હું તો મને બધી અપડેટ હતી એટલે એ લોકો મને જ ફોન કરતા એટલે હું એ ટાઈમે પછી એરપોર્ટ જ બેઠો હતો એવું હતું. નજારો જો કેવો મસ્ત છે. આવા જોઈને મસ્ત નાળિયેરી છે. જો કે સાંજ પડી ગઈ છે આમ તો. હા જો 4 વ્હીલર બધી જો હાઈવે છે હાઈવે. જો અહીંયા એક હોટલ છે મિલેનિયમ હોટલ કરીને છે. જો અહીંયા આવડી આ એક મિલેનિયમ હોટલ. જો ભાઈ અહીંયા હાલતા ને ચાલતા અમે આવો એ રીતે નાળિયેર તોડ્યું હોય જોઈ પાણી નીકળે તો અમારા ભાઈ હા વેઠી જતી નાળિયેરી દેખાય હા વેઠી જતી નાળિયેરી તો અહીં જો તોડી લીધું. હા અહીંથી હાલતા નાળિયેર છે કોઈ એટલે કોઈ અહીંયા ભાઈ તોડે નહીં. અમારી આપણા ઘરડાની કહેવાય ને આપણા દેશી હસતા ન રહે ભાઈ તો તોડી દીધું નાળિયેર જોઈ પાણી નીકળે આપણે ભાઈ એમ તો છે મોટા છે પણ થોડાક ઊંચા છે. આ તો હાલતા ચાલતા હાથ ચડી જાય ને એવા છે અહીંયા જોઈ પાણી નીકળે છે કે નહીં હવે. આ સેન્ટ્રલ મોલમાં આ એક બિલ્ડિંગ છે બેંકની બિલ્ડિંગ છે બેંક ઓફ મસ્કતની. પછી આ અમારો સલાલા મોલ થયો. આ મોલ જો સાંજનો નજારો કંઈક આવો હોય છે અમારે. બધી બાજુ લાઈટ હોય મસ્ત થઈ ગયું હોય જો છે ને મસ્ત નજારો જો. તો અમારે સાંજનો નજારો કંઈક આવો હોય છે જો મસ્ત બધી બાજુ લાઈટું મસ્ત થઈ ગયેલું હોય છે એમ જો આવી રીતનું હોય છે.
જો માછલી ભાઈ ક્યાં ગોવડા ડુપ્લિકેટ છે હો એટલે કરાવું છે ને જો આ એની કલાકારી જો મારા બેટાના